ગુડ મોર્નિંગ, હર મહાદેવ. તો આજે આપણે પાલીથી નીકળશું અને ખાટુ શ્યામ જાશું. આ હોટલમાં આપણે રોકાયેલા. ફુલેરા ગ્રામ પંચાયત. देख रहा है बिनो। खाटू श्याम में भीड़ हશે કે नहीं હોય भैया? मैं कह नहीं सकता। हर रोज कितनी होती है ऐसे? वो तिथि बार के अनुसार होता है ना। आज बुधवार है, शनिवार और संडे को जाता है बिल्कुल। ચાલો આપણી ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે ને આપણે ખાટુ શ્યામ ટેમ્પલ આવી ગયા છીએ. મંદિરની લાઈન અહીંથી ચાલુ થાય છે ને એ તમે ચંપલ બૂટ મૂકી શકો છો ને એ તમને એક્ઝિટ ગેટે પર જોડી 25 રૂપિયામાં આપી જશે. મંદિરની અંદર જતા ડાબી બાજુ 8 થી 10 લાઈન હોય છે જે મંદિરની એકદમ આગળ દર્શન કરાવે છે અને જમણી બાજુ 3 થી 4 લાઈન હોય છે એ થોડા દૂર ઉપરની સાઈડ થી દર્શન કરાવે છે અને ત્યાંથી વારો બી જલ્દી આવી જાય છે અને ત્યાંથી દર્શન બી બહુ મસ્ત થાય છે. અને અત્યારે 4 વાગે 15 થી 20 મિનિટમાં વારો આવી ગયો. તમે બી દર્શન કરો ખાટુ શ્યામ. 2 થી 4 મંદિર બંધ રહે છે. એન્ટ્રી ગેટે આપણે આપણા ચંપલ ને બૂટ આપેલા તો એ લોકો 100 ચાર્જ લે છે. 100 રૂપિયામાં એક્ઝિટ ગેટે આપી જાય છે બધાના બૂટ ચપ્પલ. અને પાણી અહીંયા પાઉચ ફ્રી જેવા છે, અંદર બી બહુ જ આપે છે. ખાટુ શ્યામ થી જયપુર બાજુ ટ્રેક્ટર. જયપુર પિંક સિટીમાં મારી સાથે સાથે તમારું પણ સ્વાગત છે. અત્યારે આપણે આવી ગયા છીએ જયપુરમાં અને અત્યારે આપણે રૂમ ગોતીએ છીએ એક્ઝેટ હવા મહેલની સામે. હા, મારી કાર સીએનજી જ છે. ગુજરાતથી નીકળ્યા અત્યાર સુધીમાં મેં એક કોઈ સીએનજી ની અપડેટ આપી નથી. અત્યારે આપણે રાજસ્થાન જયપુર પહોંચી ગયા છીએ. મેં અપડેટ એટલે નથી આપી કારણ કે મને બધે જ સીએનજી મળી ગયો છે. આપણે જયારે 3 વર્ષ પહેલા આવેલા ચારધામ ત્યારે રાજસ્થાનમાં સીએનજી નહોતો મળેલો અમુક જગ્યાએ. અત્યારે બધે જ મળે છે. પાલી રોડ થઈને આપણે આવ્યા જયપુર, બધી જ જગ્યાએ સીએનજી મળી જાય છે. આપણે આવી ગયા છીએ નાહરગઢ ફોર્ટ ઉપર. અહીંયા એક પડાવ રેસ્ટોરન્ટ કરીને છે, બહુ મસ્ત. અહીંથી આખું જયપુરનો વ્યૂ દેખાશે. નાહરગઢ ફોર્ટમાં આપણે બાય કાર ફરીએ છીએ. જો ફોર્ટની ટિકિટ છે 102 રૂપિયા. જો પડાવ રેસ્ટોરન્ટમાં જઈએ છીએ આપણે. રેસ્ટોરન્ટમાં આપણું ટેબલ છે, અહીંથી વ્યૂ જોવો અને તમને હવે વ્યૂ દેખાડું. આખા જયપુર દેખાશે અહીંથી, આખું જયપુર જોવો. પડાવ રેસ્ટોરન્ટ, નાહરગઢ ફોર્ટ વ્યૂ સાથે આપણે ડિનરનો આનંદ લઈએ. જયપુરનો જલમહલ. આજની લાસ્ટ અપડેટ, અમે આમાં રોકાયેલા છીએ. હોટલ બહુ મસ્ત છે. ઓનલાઈન પ્રાઇસ 2795 હતી તો ઓફલાઈન અહીં 4000 કીધા. તો આપણે ઓનલાઈન બુક કર્યું છે. અમને કીધું ઓનલાઈન બુક કરી શકો છો, કંઈ પ્રોબ્લેમ નહીં. અહીંયા આવ્યા પછી એમની સાથે વાત કર્યા પછી ઓનલાઈન બુક કર્યું છે અને બહુ મસ્ત આન્સર બી એ લોકોએ આપ્યા છે. અને બંને સેમ જ રૂમ હતા. એમની પાસેથી કરાવો કે ઓનલાઈન કરાવો, તમે રૂમ જોવો, બહુ જ મસ્ત છે. તો આ વસ્તુનું બી ધ્યાન રાખવું પડે. ઓફલાઈન ઓનલાઈન બધી રીતે પ્રાઇસ જોતું રહેવું પડે જો તમારે સસ્તું કરવું હોય તો.